નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। રાજ્યની અંદર અનેક એવા વિસ્તારો છે કે જ્યાં મેઘ મહેર નથી થઈ, એ વિસ્તારના ખેડૂતો ખૂબ ચિંતામાં છે। ગઈકાલે જ્યારે જોયું હતું કે શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી અમી છાંટણા જોવા મળ્યા, પરંતુ જે વિસ્તાર બાકી છે, જેમ કે મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ, ઉત્તર ગુજરાત આખું અને કચ્છ આખું, અને સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગરનો ભાગ, જે 60% જેટલો જે ભાગ બાકી છે, ત્યાં ક્યારે વરસાદ પડશે એ હવામાન વિભાગ જે છે તે અલગ અલગ આગાહીઓ કરી રહી છે। અને આ બધાની વચ્ચે ફરી એકવાર વિન્ડી મેપના માધ્યમથી જાણવાના પ્રયાસ કરવા છે કે આજ અને આવતીકાલ એમ 3 દિવસ માટે, આજ, આવતીકાલ અને પરમ દિવસ માટે, 3 દિવસ માટે ગુજરાતમાં કેવું વાતાવરણ રહેવાનું છે। વિન્ડી મેપ અહીંયા તમને મારી પાછળ દેખાતો છે, એમના પર સૌથી પહેલા નજર નાખી લઈએ। આખા ભારતનો નકશો તમને અહીંયા દેખાય। સિસ્ટમ જુઓ તમે, અહીંયા આખા બધામાં વરસાદ છે। ભારતના આખા નકશાની અંદર આ વચ્ચેનો ભાગ છે ત્યાં વરસાદ નથી। અહીંયા પણ વરસાદ ન કહેવાય। આપણે જે બંગાળની ખાડીની જે સિસ્ટમની વાત છે એ મજબૂત બને પછીની વાત છે, પરંતુ અરબ સાગરમાં હાલ તો કોઈ એવી સ્થિતિ છે નહીં કે જે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદ લાવી શકે છે। સૌથી પહેલા તમે જુઓ કે અહીંયા આ ગુજરાતનો જે નકશો, અને આ ગુજરાતના નકશાની અંદર તમને જે રીતે વાતાવરણ પલટાતું દેખાતું હતું એ હવે બધું જ ગાયબ થઈ ગયું છે। એક સમય એવો હતો, આપણે ગુજરાતના નકશાને આપણે પહેલા ઝૂમ કરી લઈએ। ગુજરાતના નકશાને આપણે ઝૂમ કરી લઈએ એટલે અહીંયા તમને એક વસ્તુ તમને બતાવું પહેલા કે તમે જુઓ કે શરૂઆતી સમયમાં આ જે વિસ્તાર હતો ત્યાં રેડ એલર્ટ હતું, આ જે વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ હતું, પણ ધીમે ધીમે 48 થી 70 કલાકો એટલે કે 5 દિવસ આસપાસ એ વાતાવરણ આખું પલટાઈ ગયું। અહીંયાથી વાદળાઓ ગાયબ થઈ ગયા। આજે કેવું વાતાવરણ છે જુઓ, જેમ જેમ સમય જાય તેમ તેમ કેવું વાતાવરણ અહીંયા સર્જાય છે ને એ પણ આપણે ટાઈમમાં જોઈએ છે। જુઓ, હવે આખા ગુજરાતની અંદર તમે જુઓ તો કેટલાક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છવાયું છે, ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, તે પ્રકારનું વાતાવરણ છે। પરંતુ હાલ મહારાષ્ટ્રની અંદર જે પેલી જૂની સિસ્ટમ હતી એમણે સુરતની અંદર તબાહી મચાવી હતી અને સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી, એ સિસ્ટમ પણ હવે પૂરી થઈ ગઈ છે। સુપર એલ્નિનોની અસર છે કે કેમ, એના પર પણ એક સવાલ અહીંયા ઉઠતો જોવા મળી રહ્યો છે। હજુ આપણે આગળ જઈએ તો ખબર પડે કે આગામી કેટલા દિવસ સુધીમાં ગુજરાત એકદમ કોરું કટ રહેવાનું છે। જુઓ તમે, કોઈ જાતનો ફેરફાર એ નથી થયો। 2 દિવસ ગયા, આ બીજો દિવસ આવ્યો છે, આ બીજા દિવસે કોઈ ફેરફાર નહીં। જુઓ તમે, કોઈ એટલે કોઈ ફેરફાર નહીં, ત્રીજા ચોથા દિવસે પણ કોઈ ફેરફાર નહીં। વરસાદ ન આવવાનું કારણ સુપર એલ્નિનોને માનવામાં આવી રહ્યું છે। જો અહીંયા એકદમ ઘાટો વરસાદ તમને જોવા મળી શકે છે, પણ એ માત્ર 5 થી 6 કલાક સુધી હોય। એ સિસ્ટમ નબળી પડી જાય એટલે ગુજરાત તરફ તો ન જ આવી શકે, પરંતુ જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, જેમ કે અહીંયા ઓખાથી લઈ વેરાવળ અને અહીંયા તમે જોઈ લો વાપી વલસાડ સુધીનો જે દરિયાનો કાંઠો છે, પાછો એ પણ તમને કહી દઉં, દરિયાનો કાંઠો અહીંયા છે તો અહીંયા સારો વરસાદ છે, દરિયાનો કાંઠો કચ્છ અને આસપાસમાં છે તો ત્યાં વરસાદ જ નથી, એટલે કે ત્યાં સુધી હજુ ચોમાસું પહોંચ્યું જ નથી તેવું પણ મનાઈ રહ્યું છે। ત્યાંના ખેડૂતો ચિંતિત છે કે હવે વરસાદ આવે તો ખૂબ સારી વાત છે। આટલો ભાગ આપણે ગુજરાતના નકશામાંથી બાકાત કરી દઈએ, આટલો ભાગ તો અડધો ગુજરાત જ્યાં વરસાદ છે, અડધો ગુજરાત એવું કે ત્યાં વરસાદ નથી। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો અલગ અલગ આગાહી કરી રહ્યા છે કે આગામી 25 થી લઈને 27 તારીખ સુધીમાં, એટલે કે આ મહિનો જ્યારે પૂર્ણ થશે તે સમય દરમિયાન કદાચ વરસાદી સિસ્ટમ બને તેવી સંભાવના છે। હવે આપણે વિન્ડમાં જોઈ લઈએ કે અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ બની રહી છે કે કેમ। જો કે અરબ સાગરની અંદર એકદમ સામાન્ય સ્થિતિ છે, કોઈ જાતની સિસ્ટમ બની નથી રહી, વાવાઝોડા જેવું કશું લાગતું નથી। બંગાળની ખાડીની જે વાત કરવામાં આવી છે, ટ્રફની જે વાત કરવામાં આવી છે, મોન્સૂન ટ્રફની અને સાયક્લોનિક સર્ક્યુલેશનની જે ચર્ચાઓ થઈ રહી છે, આ બધાને જોતા તો લાગી જ રહ્યું છે કે હાલ તો વરસાદની કોઈ સ્થિતિ નથી દેખાઈ રહી। ક્યાંક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે હાલ જોવા મળી રહી છે। તમારા આસપાસ વરસાદ છે કે કેમ, અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। મને આપો રજા અને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ। નમસ્કાર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.